અમે લોકો જઈ રહ્યા છીએ ચંડી દેવી મંદિર અને આ છે એનો રોપવેમાં જવાનો રસ્તો અને રોપવેમાં જઈ રહ્યા છે કેમ કે પગથિયા બહુ છે અને ગરમી પણ બહુ છે. Do not stand inside the cabin. Do not change seats and do not move the cabin. This is very important for your safety. While sitting in the cabin, take care. અમે લોકો રોપવેમાં બેસી ગયા છે અને આગળ દેખાય છે ઉપર ચંડી માતા મંદિર અને શોર્ટ ટાઈમમાં પહોંચી જઈશું ચંડી માતા મંદિર અને નીચેનો નજારો બી ખૂબ જ સુપર દેખાય છે. પાવાગઢ જેવું જ લાગી રહ્યું છે. ચંડી માતા મંદિર હરિદ્વારમાં છે અને શક્તિપીઠ છે તો તમને આગળ દર્શન બી કરાવીશ ચંડીમાના. જો આમાં આપણું કેવું માજા પીવે છે એક બેનના હાથમાંથી છૂટવીને. ચંડી દેવી તરફ જવાનો રસ્તો છે અને અહીંયા પગથિયા ચડી અને જવાનું છે. રોપવેથી પછી થોડા ઘણા પગથિયા જવાનું. અને આ દેખાઈ રહ્યું છે એ છે ચંડી માતાજીનું મંદિર અને આજે અહીંયા બિલકુલ બી ભીડ નથી. અમે લોકોએ દર્શન કરી લીધા છે પણ અંદર મોબાઈલ એલાઉડ નહોતો એટલા માટે થઈને તમને દર્શન ના કરાયા પણ બહારથી કરાવી દઉં છું. અને આ છે મા ચંડી દેવીની કથા તો તમે વાંચી શકો છો. અને આ મંદિરનો બહારનો ભાગ છે અને અંદર માતાજીની મૂર્તિ છે પણ મૂર્તિનો ફોટો લેવાનો એલાઉડ નથી એટલા માટે થઈને તમને હું બહારથી દર્શન કરાવી દીધા. અને આ છે હવે નીચે ઉતરવાની સીડી બાંધી છે અને અમે લોકો જઈ રહ્યા છે પાછા રોપવે તરફ. અને અહીંયા નાનું માર્કેટ ભરાયું છે જેમ સેમ આપણે અંબાજીમાં હોય છે એવા ટાઈપનું જ અહીંયા ભરાયું છે. અહીંયા શિવલિંગ પછી બંગડી મીન્સ કે કટલરીનો બધો સામાન માળાઓ એવું બધું સ્ટોલો છે જેમ આપણે અંબાજીમાં પાવાગઢમાં હોય છે ને એ રીતના. પછી રુદ્રાક્ષ છે એવા બધા કિચન એવું બધું છે અહીંયા. તો આ રીતનું બધું નાની મોટી વસ્તુઓ મળે છે. દેખાય છે બ્રિજ, નદી, આખું હરિદ્વાર સિટી દેખાઈ રહ્યું છે. અહીંયા માતાજીનું શ્રીંગાર લેવો હોય તો મળે છે. અમે દર્શન કરી લીધા છે ચંડી દેવીના અને હવે અમે જઈ રહ્યા છીએ રોપવે તરફ. અને અહીંયા બહુ જ બ્યુટીફુલ નજારો છે. અહીંયા આખું હરિદ્વાર દેખાઈ રહ્યું છે. જો આ સામે દેખાય છે ગંગા નદી છે અને પાછળ બધું હરિદ્વાર છે. અમે ચંડી દેવી દર્શન કરીને હવે અમે જઈ રહ્યા છીએ બીજા મંદિરે. અમે થઈ રહ્યા છીએ રિટર્ન. તો ફ્રેન્ડ્સ અમે ચંડી દેવી દર્શન કરી લીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ આગળ બીજા માતાજીએ. તો હું તમને બતાવું આગળ મંદિર. હવે હું તમને આગળ બતાવીશ એ છે દક્ષ મંદિર
જ્યાં માતા સતીએ પોતાના દેહ અહીંયા ત્યાગ્યા હતા અને તે પોતે સળગી ગયા હતા. તો આ એ છે સતી કુંડ છે અને દક્ષ મંદિર છે. તો ચલો આવ્યું સામે દક્ષ મંદિર. ફરીથી મને ક્યુટ ડોગી મળી ગયું યાર. ખબર નહીં હું જ્યાં જઉં છું ત્યાં ડોગી કે મારી જોડે જોડે જ આવી જાય છે. એટલું ક્યુટ હતું. બાય બાય બાય. સો આ છે દક્ષ મંદિર અને આ છે દક્ષ યજ્ઞ કુંડ. આની અંદર આપણે જઈશું એટલે ત્યાં છે દક્ષજીએ જે હવન કર્યો હતો એ હવન કુંડ છે અને આ માતાજીનું મંદિર છે ને આ અહીંયા ઘણા બધા બીજા નાના નાના મંદિર છે એ પણ હું તમને આગળ બતાવીશ. સો આ તમે કુંડ જોઈ રહ્યા છો એ છે દક્ષ કુંડ અને આગળ અને આ છે માં સતી કુંડ અને એનાથી આગળ જઈએ એટલે દક્ષેશ્વર મહાદેવ છે. આ મંદિરમાં કેમેરો અલાઉડ નથી, નહીં તો હું તમને ત્યાં દર્શન કરાવત, બટ આગળ જ્યાં જ્યાં અલાઉડ હશે કેમેરો ત્યાં ત્યાં હું તમને ચોક્કસથી બતાવીશ. આ અહીંયા છે શ્રી દક્ષ મંદિર અને અહીંયા માતાજીના જેટલા બી અલગ અલગ સ્વરૂપ છે એમની પ્રતિમા મૂકેલી છે. તો એના પણ આપણે દર્શન કરી લઈએ અને એના પછી બાજુમાં મંદિર છે તો ત્યાં જઈએ. તો આ છે હનુમાન દાદાનું મંદિર. હનુમાન દાદાની બાજુમાં છે ગણપતિ દાદા અને ગણપતિ દાદાની બાજુમાં છે કાલ ભૈરવ અને કાલ ભૈરવજીના મંદિરના બાજુમાં છે શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર. ત્યાં પણ દર્શન કરી લઈએ. અને આ છે ગંગાજીનું પ્રાચીન મંદિર. તો ચલો દર્શન કરાવીએ. આ છે ગંગા માતાનું મંદિર પણ ત્યાં ફોટો ખેંચવાની મનાઈ છે એટલે હું તમને આટલા સુધી જ બતાવી શકું છું. અને આગળ ઘણા બધા પ્રાચીન મંદિરો છે તો ચલો બતાવો. અહીંયા હતું મહાકાલેશ્વર મંદિર અને પછી રાધા કૃષ્ણ હતા અને આ છે શીતલા માતાનું મંદિર અને એનાથી આપણે આગળ જઈએ. મા સતીનું જન્મસ્થાન અહીંયા મા સતીનો જન્મ અમે અત્યારે જઈ રહ્યા છીએ પાયલોટ બાબાના આશ્રમમાં. તેમનું અહીંયા હરિદ્વારમાં ખૂબ જ નામ હતું અને થોડોક જ ટાઈમ થયો જે સ્વર્ગવાસ થઈ ગયા છે. તો એમનો આશ્રમ અહીંયા બહુ જ મોટો છે. તો અમારા જે ટેક્સીવાળા ભાઈ હતા એ કે તમે એકવાર જરૂર જુઓ, બહુ સરસ છે આશ્રમ. તો અમે આશ્રમ જોવા માટે થઈને આવ્યા છે. તમને પણ બતાવું પાયલોટ બાબાનો આશ્રમ. અત્યારે રિસન્ટલી પાયલોટ બાપા એક્સપાયર થઈ ગયા છે એટલા માટે થઈને આશ્રમ બંધ છે. પણ અમે થોડી રિક્વેસ્ટ કરી તો એમણે કીધું કે અમે તમને થોડું બહારથી જવા દઈએ પણ અંદર બંધ છે બધું. તો તમને બતાવું પાયલોટ બાબાની સમાધિ. તો આ છે પાયલોટ બાબાની સમાધિ. એ હમણાં જ ઓફ થઈ ગયા 1 વીકની આસપાસ. તો એમની સમાધિ છે અને આશ્રમ બહુ સરસ છે. આ છે દત્ત ભગવાનનું મંદિર અને અંદર તો બહુ જ બધું સરસ છે પણ એ એક્સપાયર થઈ ગયા છે એટલે બંધ છે. સો મળીએ, બાય. તમે બધા મંદિરો ફરીને આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે બપોરના 3:30 અને ગરમી તો એટલી સખત નીચે એટલે હવે અમે રેસ્ટ કરીશું અને પછી જોઈશું સાંજે ક્યાંય ફરવા જવાય તો જઈશું, નહીં તો પછી કાલે. સો થેન્ક યુ સો મચ વોચિંગ માય YouTube ચેનલ શ્રેયા દવે વ્લોગ. બાય, લવ યુ ઓલ.